ઋગ્વેદ હોસ્પિટલ કલોલના ડોક્ટર ઋત્વિજ પંચોલી અને વિશ્વાસ મોદી ઓર્થોપેડિક્સ, ટ્રોમા કેર અને જોઈન્ટ હેલ્થ ક્ષેત્રે અદ્યતન અને વિશ્વસનીય સારવાર માટે જાણીતી છે. હોસ્પિટલ આરોગ્ય સેવામાં શ્રેષ્ઠતાનું પ્રતીક બની છે. દર્દીઓને અને દર્શકોને હું એ કહેવા ઈચ્છીશ કે જોઈન્ટ રિપ્લેસમેન્ટ તો પહેલાં બી થતા જ હતા. જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં ની રિપ્લેસમેન્ટ થાય, હિપ રિપ્લેસમેન્ટ થાય છે, બહુ કોમન સર્જરી છે. જે દર્દીઓ ઘસારાથી હેરાન થતા હોય, જેના લીધે એમને ચાલવામાં તકલીફ થતી હોય, જીવન જરૂરિયાત કામગીરીમાં એમને તકલીફ થતી હોય, તો એ બધા માટે આ સર્જરી જરૂરી હતી. પહેલાં બી થતી જ હતી. પહેલાં એટલી એડવાન્સ ટેકનોલોજી નથી, તો એ રીતે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી થતી હતી. હવે ધીરે ધીરે એમાં રોબોટિક્સ ઇન્વોલ્વમેન્ટ બી છે. રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં સર્જરી રોબોટ નથી કરતો, સર્જરી સર્જન જ કરતો હોય છે. બટ એ રોબોટ્સ છે જે અંદરના કેટલાક પેરામીટર્સ છે, કેટલીક ચોકસાઈ છે, એમાં મદદ કરતો હોય છે, જેના લીધે દર્દીને ફ્યુચરમાં ઓપરેશન પછી રિકવરી બહુ ફાસ્ટ છે. એ જે દર્દીનું જોઈન્ટ રિપ્લેસમેન્ટ પછીનું આ જે આયુષ્ય છે એ લાંબુ છે, એ એના એડવાન્ટેજ છે. હંમેશાથી છેલ્લા 4 વર્ષથી અમે ઋગ્વેદ હોસ્પિટલ સ્ટાર્ટ કરી અમારે 4 વર્ષ થયા. અમારો હંમેશા ઉદ્દેશ રહ્યો છે કે કલોલ અને નોર્થ ગુજરાતના તમામ દર્દીઓને વર્લ્ડ ક્લાસ લેટેસ્ટ ટેકનોલોજી દ્વારા સારવાર મળી રહે, એ અમારો હંમેશાથી અપ્રોચ રહ્યો છે. તેના કારણે જ અમને રોબોટિક્સ ટેકનોલોજી અપનાવવાની પ્રેરણા મળી અને ત્યારથી અમારો હંમેશા એક ટાર્ગેટ રહ્યો છે કે પેશન્ટને પારદર્શકતાપૂર્વક સારવાર આપીએ અને મોડર્ન ટેકનોલોજીથી બેસ્ટ રિઝલ્ટ આપીએ. જી, જ્યારે વાત હોસ્પિટલ ઓપન કરવાની છે, પોતાની હોસ્પિટલ શરૂ કરવાની છે, અને શરૂઆતમાં તમને કયા પ્રકારના પડકારો આવ્યા છે અને અત્યારે જે ઋગ્વેદ હોસ્પિટલ છે તે કયા પ્રકારની સિદ્ધિઓ સર કરી રહી છે? શરૂઆત તો ઓલવેઝ ટફ હોય. અમે વિચાર્યું બી નહોતું કે 4 વર્ષમાં અમે આટલી બધી સિદ્ધિઓ હાંસલ કરી શકીશું. શરૂઆતમાં જસ્ટ અમે બંને ડૉક્ટર એ અપ્રોચથી જ હોસ્પિટલ સ્ટાર્ટ કરી હતી કે પેશન્ટને થાય એટલું પારદર્શકતા આપીને પ્રોપર ટ્રીટમેન્ટ આપવી, ઠીક છે. અને મેઇન એમ એ હતો કે કલોલ અને નોર્થ ગુજરાતના જે પેશન્ટ છે એમને વર્લ્ડ બેસ્ટ ટ્રીટમેન્ટ આપવી. તો એ અપ્રોચથી અમે સ્ટાર્ટ કર્યું. ટચવુડ ધીરે ધીરે પેશન્ટને અમારી ઉપર વિશ્વાસ આવતો ગયો, ધીરે ધીરે પેશન્ટના નંબર્સ વધતા ગયા, સર્જરી બી રીતે વધતી ગઈ. અમારી પ્રાથમિકતા સર્જરી નથી કે દર્દી આવે એટલે સર્જરી જ કરવી એવી નથી. જે દર્દીને જે જરૂર છે એ પ્રમાણે એની ટ્રીટમેન્ટ આપવી. દર્દીને જસ્ટ ફિઝિયોથેરાપીની જરૂર છે તો ફિઝિયોથેરાપી, દર્દીને જો જરૂર જ છે કે ભાઈ ઓપરેશન કરવું જ પડશે તો જ ઓપરેશનની સલાહ આપવી, એ પહેલેથી અમારો ક્લિયર ગોલ હતો. તો એના જ કારણે લગભગ 4 વર્ષમાં સારી એવી સર્જરી અને સારી અમે સિદ્ધિ હાંસલ કરીને એના જ લીધે અમે હવે રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ ઓપન કરી રહ્યા છીએ. જી, ડૉક્ટર ઋત્વિજ, જ્યારે જોઈન્ટ રિપ્લેસમેન્ટની વાત આવે ત્યારે દર્દીઓને એક ડર પણ રહેતો હોય છે કે કેવી રીતે બધી ટ્રીટમેન્ટ આખી થશે, કેવી રીતે રિકવરી આવશે એન્ડ ઓલ. તો આ જે તમારી જે હોસ્પિટલ છે તે ફ્યુચરમાં કયા પ્રકારની ટેકનોલોજીસનો ઉપયોગ કરવા જઈ રહી છે અને ફ્યુચરના જે ગોલ્સ છે દર્દીઓને રિલેટેડ તેના વિશે કંઈક જણાવો. મારી બધા દર્દીઓને એ જ સલાહ છે કે જો તમે દુઃખથી પીડાતા હો તો તમે ડરવાની જરૂર નથી. તમે યોગ્ય ઓર્થોપેડિક સર્જન પાસે જઈને સલાહ લો. એવું જરૂરી નથી કે તમારા દર્દનું એક જ સોલ્યુશન છે સર્જરી. મોટાભાગના કિસ્સામાં 5માંથી 3 દર્દીઓમાં વિધાઉટ સર્જરી એટલે કે સર્જરી વગર જ અમે ટ્રીટમેન્ટ આપતા હોઈએ છીએ, જેમ કે વેઇટ મેનેજમેન્ટ છે, ફિઝિયોથેરાપી છે, રાઈટ. હંમેશાથી અમારો ગોલ રહ્યો છે કે જે પેશન્ટને જે જરૂરી સારવાર છે એ જ પ્રોવાઈડ કરીએ અને સંપૂર્ણપણે પારદર્શકતા રાખીએ. અમારો ફ્યુચરનો ગોલ છે કે અમે કલોલ અને નોર્થ ગુજરાતમાં ઋગ્વેદ હોસ્પિટલને સેન્ટર ઓફ એક્સિલન્સ બનાવવા માગીએ છીએ, સ્પેસિફિકલી જોઈન્ટ રિપ્લેસમેન્ટ એન્ડ આર્થ્રોસ્કોપી ક્ષેત્રમાં. આ જ છે બેઝિક, કે આટલું સાચો તો લગભગ જરૂર ના પડી શકે. જી, તો ડૉક્ટર વિશ્વાસ અને ડૉક્ટર ઋત્વિજ આપણી સાથે જોડાઈ ગયા હતા અને એક જ મંત્ર છે કે સારો ખોરાક લો અને સારું સ્વાસ્થ્ય તમે આપોઆપ મેળવી લેશો. કેમેરામેન નટવર પરમાર સાથે ઈશા ચૌહાણ, TV9 અમદાવાદ. ઋગ્વેદ હોસ્પિટલ કલોલના ડોક્ટર ઋત્વિજ પંચોલી અને વિશ્વાસ મોદી ઓર્થોપેડિક્સ, ટ્રોમા કેર અને જોઈન્ટ હેલ્થ ક્ષેત્રે અદ્યતન અને વિશ્વસનીય સારવાર માટે જાણીતી છે. હોસ્પિટલ આરોગ્ય સેવામાં શ્રેષ્ઠતાનું પ્રતીક બની છે.